આપણા હણીફભાઈ મળી ગયા. કેવું હણીફભાઈ? બસ મોજ ને? બસ મોજ. તો હેલો ડાયરેક્ટ રામ રામ સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મિત્રો આજે અમારા વાડીમાં આવી ગયો છે અને અમારા સસરાની વાડીમાં આવી ગયા છે. કોઈ છે નહીં એટલે આપણે સાનામુના જો ધાણા કાપી લે. અમારે હાડું ને એટલે ખબર ના પડે એમ ધાણા કાપી લે છે. મસ્ત સારા ધાણા છે. ફટાફટ ધાણા કાપી નાખીએ અને થોડી જે આપણે મેથી ઉખાડવાની છે. મેથી તો ઉખાડી નાખી છે. મેથી ઉખાડી નાખી તો થોડા ધાણા અને આપણે આજે છૂટક વેચવા જવાનું. કેમ 10-10 રૂપિયાની ગળી વેચવા જવાનું. એટલે જો આપણે ધાણા કાપી નાખીએ ને સરસ મજાના જો એકદમ ટકાટક ને સારા મજાના લીલા સમજે ખાચા ખાય એવા ધાણા થઈ ગયા છે. જો ધાણા મારા આડું આમ ગજબ દેખાય છે ધાણા. લાલો ફટાફટ ધાણા ઉખેડ કાપી નાખીએ. આપણે તો દાંતેડું મળી ગયું છે. આપણે દાંતેડું બધું અહીંયા જ પડ્યું એટલે કાપી નાખીએ ફટાફટ ધાણા. મળીએ પછી હજી આ વાડીમાં મેં કીધેલું છે. મારા હારામને ફોન કર્યો, કોઈ આવ્યું નથી તો આપણે એકલા જ લાગી પડ્યા છે. હાલો ફટાફટ ધાણા કાપી લઈએ. હજી તો ધાણા બાંધવાના છે, ઘણું બધું કામ છે. તો આપણે તમે દોરો બોરો ઘસાયો બાકી આપણે તો ફિરકી પણ બની ગઈ, મફતમાં ફિરકી પણ આવી ગઈ, દોરો પણ આવી ગયો. અમે તો ઉત્તરાયણ કરવાના હોય થોડા દિવસમાં. અને હાલો હવે મળીએ આપણે પછી બીજા. તો હેલો મિત્રો, આપણાને આજ મળી ગયા છે આપણે હનીફ મોગલ છે. હનીફ નાઇટ એટલે 41-45 છે ને એ આપણા ભાઈબંધ મળી ગયા છે. જો યુટ્યુબના મસ્ત સારું એક ડ્રો કરી રહ્યા છે ને એમની ચેનલ પણ મોનિટાઈઝ છે. અને આપણે જો મધુરામ ટ્રાવેલ્સમાં એકવાર સફર કરી ચૂકીએ છીએ, આપણે વિડીયો મૂકી ચૂકીએ છીએ. અને જો આજે હનીફભાઈ મળી ગયા છે. આપણે હનીફભાઈ કેવું મજા ને? બસ મોજ. તમારે જોયું ને ખાલી કે હનીફભાઈ છે એટલે મોજ જ આવી ગઈ. તો આપણાને જો ફાઇનલી હનીફભાઈ સાથે મુલાકાત થઈ ગઈ. આપણે ખૂબ જ આનંદ આવી ગયો, મજા આવી ગઈ. આજે હનીફભાઈ મળી ગયા આપણાને. અને એમની ટ્રાવેલર્સનો હાલો લુક દેખો, એકદમ ગજબ ટ્રાવેલર્સ છે મિત્રો. તો આ છે આપણે મધુરામ ટ્રાવેલ્સ. ડીપરમાં હનીફભાઈ ડીપરમાં આવે તો જ્યાં છે હનીફભાઈની મસ્ત સારી ટ્રાવેલર્સ. હું જાણે પણ મારા ઘણા ટાઈમનો આમ ઈરાદો હતો કે હું હનીફભાઈનો વિડીયો ક્યારે બનાવી લઉં. તો સરસ મજાની એવી ટ્રાવેલર્સ છે. સરસ મજાની એવી ટ્રાવેલર્સ છે. આપણે ક્યારેક સમય મળશે તો આપણે હનીફભાઈની ટ્રાવેલર્સમાં સફર કરશું ચોક્કસ. અને સરસ મજાની મધુરામ ટ્રાવેલ્સમાં એકવાર મેં સફર કરી ચૂક્યા છે ને ખૂબ જ મજા આવી છે ને આનંદદાયક સફર મળે છે. આપણા એસીમાં ફૂલ એકવાર હું ગયેલો છું અને સરસ મજાનો આપણને આનંદ આવી જાય એવી મધુરામ ટ્રાવેલર્સ એટલે મસ્ત સારી એવી મધુરામ ટ્રાવેલર્સ છે. અને આજે મને ખૂબ જ આનંદ આવ્યો છે કે હું આજે હનીફભાઈને મળી શક્યો, કારણ કે ઘણા ટાઈમના એમને કોઈ રિપ્લાય નથી આપ્યો, પણ તોય આજે ફાઇનલી આપણો રિપ્લાય મળી ગયો અને ફાઇનલી આપણને હનીફભાઈ મળી ગયા. કેવું હનીફભાઈ? બસ મોજ ને? બસ મોજ. તો હાલો આપણે તો હનીફભાઈ સાથે એક મસ્ત સારી મળી ગયા છે. અને હવે કાયમ હનીફભાઈ એક મારું તમને અમે ચેનલમાં કીધેલું છે કે હોર્ન મારો મારા ખેતરથી નીકળો એટલે ચોક્કસ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જીકે ખેડૂત કરી હું મેસેજ કરી દીધું. તમે બહુ મસ્ત સારા વિડીયો બનાવો છો એટલે આપણે હનીફભાઈની ચેનલને સબસ્ક્રાઈબ તો બધા કરી છે. મારા કરતાં બહુ મોટા યુટ્યુબર છે, આપણે તો નાના યુટ્યુબર છે, પણ હનીફભાઈ એટલે કિંગ કહેવાય આપણે. ચાલો હનીફભાઈ ફરી એકવાર આપણી વાડીમાં જબરજસ્ત ના ફૂલ જામી ગયા છે. એક છોડવામાં જો કેટલા બધા ફૂલ છે. આખો ગોટો ભરી ગયા અમારો ગુલાબનો નહીં ગલગોટાનો. રસ પીવે જુએ કાકો ના આવ્યું હરખી રીતે રસ નથી પીવા દેતો. અલા ભાઈ બહુ લઈશ નહીં. કોણ આવ્યું? હા શું લેવા જાય? હેલો સમોસા લેવા. એનો ભાઈ આવી ગયો હે. આ બંને ભાઈ નાઠા હવે જોયા ક્યાં જાય હવે. જો અમારા પ્રતાપ જાય દેવ સમોસા લેવા બોલાવે. હા બરાબર. અહીંયા કોઈ નહીં. એના ભાઈએ સમોસા આપી દીધા છે. संदीप भाई कितना पगार देता है ये? 20,000 महीने का देता है प्रताप. समोसा खाता है. एक पैसा ही ना लेना हमारे संदीप भाई बजान समोसा खड़ा नाना नाना छोकरा. एला प्रताप आ तो वस्तु रही गયું. બેઠા જાનનું મૂડ ખાઈએ ભાઈ અમે. આ શું હે? ચટણી તે શું લીધું કોમલ? હે કોણ? આવી ગયા સરસ મજાના ગરમા ગરમ સમોસા.
संदीप भाई ने 500 रुपया ना परेश भैया समोसा लीधा है। आज के बाद ये पैसा वापस नहीं देना, महीना भर इसको खिलाते रहने का। वो तो यहाँ से खमण सरस में जानी हमारा वाड़ी में मस्त हारो नाश्ता पी जाए संदीप भाई। मस्त सारा समोसा बना